અમદાવાદના મોટેરા ગામમાં આજે ડિમોલિશન. મોટેરાના જૂના ગામતળ ખાતેના ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવશે. આસારામ આશ્રમ નજીકના 36 ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે. 1 એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ, 103 કોન્સ્ટેબલ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ. રાજલ, ડિમોલિશનની કામગીરી કેટલા વિસ્તારમાં કઈ રીતની હાથ ધરવામાં આવી છે અને સાથે જ આ વિસ્તારમાં ખાસ મોટેરા આસારામ આશ્રમ જે ઘણો વિવાદમાં રહી ચૂક્યો છે તેનું ડિમોલિશન વિવાદમાં રહી ચૂક્યું છે, આજના ડિમોલિશન બાબતે શું માહિતી રાજલ? પૂનમ, જે મોટેરા ગામમાં જે જૂના ગામતળ આવેલું છે ત્યાં આગળ 36 જેટલા મકાનનું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા એએમસીની ટીમ સાથે જ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. ત્યાંના સ્થાનિકોમાં એક આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભાઈ, અત્યારે આપે એએમસીના અધિકારીઓની પાસે શું રજૂઆત કરી હતી? અમે એવી રજૂઆત કરી છે કે જો કાયદો કાયદાનું કામ કરશે, તમે પણ કાયદેસર ચાલો. આજથી 6 મહિના પહેલાં એએમસીના અધિકારીઓ રાત્રે 2 વાગે આવીને અમારી પાણીની જે કનેક્શન છે એ કાપી ગયા છે. એ લોકો ખરેખરમાં અહીંયા ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. જો ભ્રષ્ટાચાર ના કરતા હોય તો રાત્રે 2 વાગે પાણી બંધ કરવાની જરૂર ના પડે. અત્યારે હાલ ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમારે એટલું જ કહેવું છે, હું નરેન્દ્ર મોદી સાહેબને, ભારતના વડાપ્રધાન જે છે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને હું રજૂઆત કરી રહ્યો છું કે શાયદ આપના ધ્યાનમાં પણ નહીં હોય, પણ અત્યારે હાલ આ અધિકારીઓ અહીંયા ભ્રષ્ટાચાર કરીને અમારા ઘર ડિમોલિશ કરી રહ્યા છે. અને અમારી આપશ્રીને રજૂઆત એવી છે કે અત્યારે હાલ અમારું જે સ્ટ્રક્ચર ડિમોલિશ કરી રહ્યા છે એને અટકાવવામાં આવે અને એ અટકાવ્યા પછી તાત્કાલિકમાં અમને ટેબલ ટોક માટે બોલાવવામાં આવે અને અમારું યોગ્ય નિરાકરણ કરીને પછી અમારા ઘર ડિમોલિશ કરવામાં આવે. પણ ઓલિમ્પિક વિલેજ અહીંયા આગળ તૈયાર થઈ રહ્યું છે, તેને લઈને અને આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને વર્લ્ડ ક્લાસ જે સ્પોર્ટ્સ સંકુલ છે તે પણ અહીંયા આગળ તૈયાર થવાનું છે. તો જો આવું જ કંઈક કાર્યક્રમ કરવાનો હોય તો સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી મળેલી છે આપશ્રીને? અમને તો નથી મળી, પણ મીડિયા દ્વારા મીડિયાને કોઈ મળેલી છે માહિતી? મીડિયાને પણ નથી મળી હોય. કેમ કે આ બધું ખાલી ન્યૂઝમાં આવ્યું છે, પણ આજ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નથી. તો અમારું એટલું જ કહેવું છે કે આ અધિકારીઓ જે છે ને એ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, બિલ્ડર લોબીને. અમુક લોકો તો પોતાના ઘર જાતે જ ડિમોલિશ કરી રહ્યા છે.